દશામાના વ્રત આવી રહ્યા છે તો આ એક નાનકડો વિડીયો પૂરો જોઈ લેજો। માં દશામાની આવી હાલત ન થાય। ભાઈ બધા લોકો દર વર્ષે આ એક આવી ભૂલ કરતા હોય છે। તમને બધાને ખબર જ હશે, તમે બધાએ જોયું હશે કે માતાજીના જ્યારે વ્રત આવે ત્યારે બધા લોકો ધામધૂમથી વ્રત કરે અને માતાજીની પૂજા કરે। અને જ્યારે ભાઈ છેલ્લો દિવસ હોય અને માતાજીની મૂર્તિ જ્યારે આપણે ભાઈ પાણીની અંદર પધરાવવા માટે જઈએ ત્યારે કંઈક આવી હાલત થતી હોય છે। આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી દેજો। ભાઈ દર વખતે આપણે આવી ભૂલ કરતા આવ્યા છીએ અને આવી ભૂલ કરતા હોઈએ છીએ। તો મિત્રો આ વખતે આવી ભૂલ કોઈ વ્યક્તિ ન કરે। ભાઈ જો તમે પાણીની અંદર માતાજીની મૂર્તિ પધરાવવા જાઓ તો ભાઈ એવી જગ્યાએ મૂકો કે જ્યાં ભાઈ પાણી હોય અને એ મૂર્તિ ઓગળી જાય। અને ભાઈ ખાસ કરીને મૂર્તિ એવી લાવો જે મૂર્તિ પાણીમાં મૂક્યા પછી ઓગળી જાય, નહીં તો ભાઈ વર્ષો સુધી માં દશામાની મૂર્તિઓ ક્યાંક ને ક્યાંક આવી રીતે પડતી હોય છે। પછી એની ઉપર ઘણા બધા લોકો પગ મૂકતા હોય, ઢોર, કૂતરા કે કોઈ પણ વગેરે પ્રાણીઓ પણ પગની અંદર કચડતા હોય છે। તો મિત્રો દર વર્ષે લોકો આવી બધી બહુ ભૂલો કરતા હોય છે। તો આ વિડીયો તમે શેર કરશો તો માં દશામાં તમારા જરૂર જે પણ ધારેલા કામ હશે એ પૂરા કરશે। ભાઈ આવી ભૂલ કોઈ વ્યક્તિ ન કરે। દશામાના વ્રત આવવાની હવે થોડાક જ દિવસોની વાર છે। એ પહેલા તો મિત્રો આ વિડીયો બધા લોકો સુધી શેર કરી નાખજો। જે પણ લોકો માં દશામાના વ્રત કરવાના હોય એમને ભાઈ ખાસ એક સૂચના છે કે ભાઈ તમે મૂર્તિ એવી લાવો જે મૂર્તિ પાણીની અંદર મૂક્યા પછી પાણીમાં ઓગળી જાય। ભાઈ તમે મોટી મોટી મૂર્તિઓ લાવશો તો પછી પાછળ જતા કંઈક આવી હાલત થાય છે। આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। અને માં દશામાને જો સાચા દિલથી માનતા હોય તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરજો। આ વિડીયો શેર કરવાથી તમે કોઈની મદદ કરી શકો છો અને પાછળ જતા માં દશામાની મૂર્તિઓની આવી હાલત ન થાય એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। તમે શું કહેશો? શું ખરેખર માતાજીની મૂર્તિઓની આવી હાલત થાય છે કે કેમ? ભાઈ ઘણા બધા ગામડાઓની અંદર આવા વિડીયો વાયરલ થતા હોય છે અને ઘણી બધી જગ્યાએ આવી હાલત પણ થતી હોય છે। તો મિત્રો આ વખતે આવી ભૂલ કોઈ ન કરે એટલા માટે જ કહું છું કે આ વિડીયો બધા લોકો સુધી પહોંચાડી દેજો।